i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખાનપુર ગામે સ્થાનિક તંત્રને લઈ સ્થાનિક નાગરિકો દ્વારા દબાણ બાબતે કરવામાં આવ્યો આક્ષેપ। બોરસદ તાલુકાના ખાનપુર ગામમાં માલિકીની જગ્યા પર જે દબાણ કરવામાં આવેલ છે તે પંચાયત દ્વારા માપણી કર્યા વિના અને કોઈ જાણ કર્યા વિના દબાણ કરવામાં આવ્યું, જે બાબતે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે જ્યારે દબાણ કરવામાં આવતા પહેલા પંચાયત દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ આવે છે, પરંતુ કોણ સાહેબ આવે છે તે જણાવવામાં આવ્યું નથી। ત્યારે મારી જગ્યા આવે તે જગ્યામાં ભેંસ બાંધવામાં આવી હતી, ત્યાં સુધી મારું બાંધેલ ગાભણ તોડી પાડવામાં આવ્યું અને હાલના સમયમાં ઘણા સમયથી ઉકરડા માટે જે જગ્યા ફાળવવામાં આવી હતી તેનું નામ નિશાન પણ જોવામાં આવતું નથી। ત્યારે આ જગ્યામાં પંચાયત દ્વારા કચરો નાખવામાં આવે છે, જે ગંદકી ફેલાઈ રહી છે। ત્યારે કોઈ જાતનો રોગચાળો ફેલાઈ શકે તો તેનો જવાબદાર કોણ? તેમજ જ્યારે પંચાયતમાં સ્થાનિક તંત્રને અને લાગતા વળગતા અધિકારીઓને પણ લેખિતમાં અને મૌખિકમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે જ્યારે પણ સરપંચને રજૂઆત કરવામાં આવી ત્યારે કોઈ જાતનો જવાબ મળ્યો નહીં અને સરપંચ લેડીઝ છે, પરંતુ વહીવટ તેમના પતિ દ્વારા કરવામાં આવે છે। તો શું આની તપાસ કરવામાં આવશે કે નહીં તેવું સ્થાનિક લોકો દ્વારા ચર્ચાએ જોર પકડ્યું છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। બોરસદ તાલુકાના ખાનપુર ગામે જે એક સમસ્યા જમીન બાબતે જે એમના સ્થાનિક નાગરિક અહીંયા ઊભા છે, એમને માલિકીની જગ્યા પર જે દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી છે તે હાલ સરપંચ અને પંચાયત દ્વારા કોઈ પણ જાણ કર્યા વગર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપણી જોડે સ્થાનિક અહીંયા નાગરિક ઊભા છે, એમની સાથે સીધા જ વાત કરીશું। શું કાકા, આપનું નામ શું છે? મારું નામ મહેમૂદભાઈ છદુભાઈ મલિક। શું સમસ્યા શું છે? સમસ્યા તો સાહેબ એવી છે કે એમને ગટરોનું પાણી વાર્યું છે અને એક પણ ઉકેલું નાખવાની જગ્યા નથી અને આ એક ભેંસ બોધી ખાતા હતા એ એમને દબાણમાં આવતું નહીં ને ખાલી એમ કહે છે કે દબાણમાં પણ માપવાનું અમે કેટલી વાર રજૂઆત કરી કે ભાઈ માપી લો તો અમે અમારી સ્વેચ્છાએ અમે ભેંસ છોડી લઈશું, પણ એમને એવું કરવું જ નથી બિલકુલ। એમને તો ખાલી બસ અમારે તો આ મોડબૂત તોડી પાડવાનું, તમારું બીજું કશું નહીં। અમારે અહીં રોડ કાઢવો છે, ઓમ કાઢવું તે અલા ભાઈ અમારી જિંદગી ગતિરે કોઈ રોડ કાઢ્યો નહીં આજ સુધી, અને અહીં તમે શું રોડ કાઢવાના હતા? રોડ તો બે શ્યામના કાઢવાના એ બાકી છે, એ તમે નહીં કરી શકતા, પછી અહીં આગળ શું રોડ તમે કરવાના હતા? આવું ને આવું તો બધું આ પાણી આ લોકો મરી જવા બેઠા, રોગચાળો ફાટી નીકળશે તો પડદા અહીંથી મરી જશે બધી, પણ એ લોકો અઠાવતા જ નહીં પાણી અહીંથી। જે વાત ભયંકર છે કે જે વાત કરવામાં આવે તો જે પાણી અત્યારે ઉકેળા માટે જે જગ્યા બતાવવામાં આવી છે એની અંદર જે ગંદકી ફેલાયેલી, જે કચરો પંચાયત દ્વારા જે નાખવામાં આવી રહ્યો છે એ હાલ જોવાલાયક છે, ભયંકર। અહીંયા અત્યારે જો આજુબાજુમાં ઘરો પણ આવેલા છે, કોઈ પણ જાતને કોઈ નુકસાનકારક કોઈ ઘટના બને કે ગંદકીથી કોઈ જાતનું કોઈ બીમારીનો માહોલ સર્જાય તો એનું જવાબદાર કોણ રહેશે? એવી જ રીતે અત્યારે આજે જે માલિકીની જગ્યા પર જે જમીન એમની જે ગભોણ રાખવામાં આવ્યું છે તે પણ દબાણથી હટાવવામાં આવ્યું છે અને આજે સ્થાનિક જે માલિક છે એમની સાથે આપણે સીધા વાત કરીશું। જી, આપણું શું નામ છે? અબ્દુલભાઈ બશીરભાઈ। શું આજની સમસ્યા શું છે અબ્દુલભાઈ? અમને પંચાયત વારંવાર નોટિસો મળતી કે આપણે જે ગભાણ છે એ પંચાયતના દબાણમાં છે। જ્યારે અમે રજૂઆત કરી કે જો ભાઈ પંચાયતના દબાણમાં હોય તો તમે કાયદેસરની કાર્યવાહી કરો, અમને કોઈ વાંધો નથી, તમે એની માપણી કરો, જો પંચાયતમાં આવતું હોય તો અમે દબાણ આજે ખુશી હટાવવા તૈયાર છે। પણ જ્યારે પંચાયત જ્યારે કોઈ એનું નિરાકરણ નથી, પંચાયત યોગ્ય કોઈ માપણી કરવા તૈયાર જ નથી, ડાયરેક્ટ જેસીબી લઈને આને સીધું દબાણ હટાવવાની જ કાર્ય કર્યું છે। જી, આપનું નામ? મારું નામ મહેમૂદભાઈ છદુભાઈ મલિક। શું છે સમસ્યા આજની? આજની સમસ્યા તો બધી ઘણી છે સાહેબ, પણ આવા લોકો અમારું કોઈ સાંભળવા તૈયાર નહીં અને એમને ખાલી આ દબાણ, એક ભેંસનું દબાણ જ નડે છે। આ ખયોમ પાણી ભર્યું, ખયોમ પાણી વાર્યું, એ જાતે વકીલે જ લવડાયા પાણી, સહી કરી જાતે જ એમને સહી કરી પાણી લવડાવેલું। હવે પાણીનો નિકાલ કરીશું અત્યારે કોઈ નિકાલ એનો થતો નહીં। આ તો અમારા ઘરોમાં પાણી, અમારા ઘરોની દિવાલોએ પાણી અડી જાય, અમારે એક ઉકેડું નાખવાની જગ્યા રહેવા દીધી નહીં એમણે। આવું કામ બધા ઊંધા કામ કરે, અમે જઈએ તો સરખો જવાબ મળતો નહીં। સરપંચ બૈરા છે ને બૈરા નોકરી કરે છે અને એ ભાઈ વહીવટ કરે છે, એટલે અમારું તો કોઈ સાંભળવા તૈયાર નથી ને એમને ખાલી આ એક જ ભેંસ જ દેખાતી હતી બસ। આ પાણી આટલું બધું ગંદવાડો આટલો બધો 2 વર્ષ 3 વર્ષથી કોઈ ઉકેડું નાખવાની જગ્યા નથી, અમારે ભેંસો કાઢી નાખવાનો વખત આવી ગયો છે
તો સરપંચ અવારનવાર અહીંયા આવે છે ખરા? સરપંચ કોઈ દાડે કોઈ આજ સુધીના 50 સરપંચો થઈ ગયા ખયો બાબતમાં તો કોઈ સરપંચ આજ સુધી માથું નહીં માર્યું. આજ ભાઈ એવા હે કે આ જે લેખિત આલ્યું તારે અહીંયા જોવા ખાલી આવ્યા છે. એમને ખુદને ખબર નહીં કેટલે પંચાયતની જગ્યા આવે કે કેટલે શું આવે એ તો કોઈને ખબર નહીં. એ તો અમને ખબર છે કે અમને 75 વર્ષની ઉંમર થઈ, અમને ખબર હોય કે કઈ જગ્યા પર દબાણ છે ને શું છે. એ તો અમારું જો કોઈ ખબર જ તૈયાર નહીં. જી આપનું નામ? મારું નામ મજીદભાઈ છે. હું એમના પડોશમાં રહું છું. આ સર્વે નંબર 21 છે. ઉકેડા ખાતે નિમ જગ્યા છે. આ તો પંચાયત વારે ઘડી આવીને આ ભાઈને ટોર્ચર કરતી હતી કે આ ગભણ તમારા દબાણ હેઠળ છે, પણ અસલમાં આ ગભણ દબાણ હેઠળ નથી. અમે પંચાયતને રજૂઆત કરી કે આ જો પંચાયત એને હોય માલિકીની તો પંચાયત માપી લે. માપવાની કોઈ કાર્યવાહી કરી નથી. અચાનક આવી અને જેસીબી લાવીને તોડી કાઢ્યું. અને આ જગ્યાની અંદર ઉકેડા ખાતે નીમ કરેલી જગ્યા એની મેં ગટર લાઈન લાવી અને આ ગંદુ પાણી દૂષિત પાણી અહીંયા ઠાલવ્યું છે. હવે આજુબાજુના મકાનો બધા દેખાઈ રહ્યા છે. હવે અહીંયા કોઈ ભયાનક બીમારી કે અચાનક રોગચાળો ફાટી નીકળશે તો એની જવાબદારી કોણ લે છે? પંચાયતને રજૂઆત કરી કે આનો નિકાલ કરો. પંચાયત કોઈ નિકાલ કરવા તૈયાર નથી. અને આ ગંદા પાણીનું આ બધું તમે જોઈ રહ્યા છો. જુઓ આ ઢગલા છેલ્લા બધા આ બધું પાણી ભરાઈ રહ્યું છે. આ મચ્છરજન્ય બીમારીઓ બધી થાય એનું કોણ જવાબદાર કોણ? તંત્રને પણ અમે રજૂઆત કરી ચૂક્યા કે આ બધું કંઈક કરો એનો રસ્તો, પણ એ નથી કરવું. બસ આવીને આ 2 ભેંસો બાંધેલી હતી એ ગભણે એમને તોડી કાઢી. આ મોટી મોટી બિલ્ડિંગો છે આજુબાજુ, આ બધું દમણ છે એ દેખાતું જ નથી એમને. કોઈ જે કરવાનું એ નથી કર્યું. અને આ જે નહોતું કરવાનું એ બિચારા 2 આ ગરીબ ભેંસો પર જીવન ગુજારે. આ એમનું જીવન અત્યારે વ્યસ્ત થઈ ગયું છે. જુઓ તમે આ બધું દેખાઈ રહ્યું છે. જુઓ આ બધું શું છે? આ પંચાયતને રજૂઆત કરી તો પંચાયતે એમ કહે કે ના તમારું કશું જ નહીં ચાલે. આ બધા કાગળિયા ભય બતાવ્યા કે આ કલેક્ટરમાંથી આવેલા છે કે આ ફલાણી જગ્યાએથી આવેલા, એ કશું જ વિચારવા તૈયાર નથી. પંચાયતમાં તમે જે રજૂઆત કરી છે સરપંચને કરી છે કે કોને કરી છે? અમે રજૂઆત કરવા ગયા હતા સરપંચશ્રીને, પણ સરપંચશ્રી વહીવટ નથી કરતા કે એમના પતિ જ વહીવટ કરે છે. પંચાયતમાં તમે અવારનવાર જાઓ જુઓ તો એમના પતિ જ બેઠેલા હોય. વસંતિકાબેન પરમાર જે સરપંચ છે એ તો આવતા જ નથી પંચાયતમાં. અને બીજા જે સભ્યો છે એમાં સભ્યો ગેરહાજર રહે છે. બધા જ બીજા વહીવટો ઠોકો આવી જાય છે અંદર. જે કરવાનું છે તો અસલમાં કરતા જ નથી આ લોકો. અને વહીવટ અંધાધૂધ ચાલવા મળે છે અમને. તો આપણે પૂછો તો આપણને જવાબ કેવો મળે છે? અમે જવાબ લેવા જઈએ, અમે કહીએ કે સરપંચ સાહેબ આવો આમ કરો તેમ કરો, તો એ કહે છે મારામાં નથી આવતું, આ તમારે જ્યાં જોવા જવું હોય તો જાઓ, અમને ફાવશે એ જ કરીશું અમે, એવું કહે છે અમને ઉપરથી. રાજકીય કિન્નાખોરી અને જાતીય દુશ્મની નિભાવી રહ્યા ને એવું કામ કરી રહી છે પંચાયત દ્વારા. જી આપનું નામ? અબ્દુલ બશીરભાઈ, ગામ ખાનપુર, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. આપની સમસ્યા શું છે? ખાનપુર ગ્રામ પંચાયત દ્વારા વારંવાર નોટિસો મળતી કે આપણું ભેંસો માટે જે બાંધકામ કરે છે દબાણમાં છે, પંચાયતની દબાણમાં છે એમ. જેનો અમે પંચાયત દ્વારા પંચાયતને રૂબરૂ જવાબ આપેલો છે કે તમે કાયદેસરની કાર્યવાહી કરો, માપણી કરો. જો પંચાયતમાં આવતું હોય તો તેની માપણી કરો, અને દબાણ હોય પંચાયત ધારામાં તો તેનું દબાણ હટાવવા માટે અમે રાજી ખુશીથી તૈયાર છીએ. પણ જો પંચાયત દ્વારા કોઈ અમને ન્યાય મળેલ નથી. અમે તાલુકા પંચાયત વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી, મામલતદાર, કલેક્ટર દરેક જગ્યાએ અમે આવેદનપત્ર આપી ચૂકેલ છે. અમને કલેક્ટરમાંથી આવેદન મળેલ છે, નોટિસ મળેલ છે કે તમારી ઉપર જે પણ કાયદાકીય કાર્યવાહી થશે એ કાયદાકીય રીતે જ કરવામાં આવશે. યોગ્ય માપણી કરી એના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું અમને લેટર મળેલ છે. તેમ છતાં જ્યારે ખાનપુર ગ્રામ પંચાયત દ્વારા ખાનપુર ગ્રામ પંચાયત દ્વારા અમને 13 તારીખે નોટિસ મળેલ હતી કે તાલુકા વિકાસ અધિકારી દબાણ હટાવવા માટે આવવાના છે. એ દિવસે અમે ઘરે બધા હાજર રહ્યા હતા. તે દિવસે કોઈ આવ્યું નહીં. એટલે 26 તારીખે અચાનક 10 વાગે અમને મેસેજ મળ્યો ખાનપુર ગ્રામ પંચાયતના કલાક સરફુદ્દીન દ્વારા કે ભાઈ સાહેબ આવવાના છે. પણ એમ નહોતું કહ્યું કે કયા સાહેબ આવવાના છે, દબાણ હટાવવા આવવાના છે કે માપણી કરવા આવવાના છે. અને 12 વાગે સરપંચ દ્વારા જેસીબી લઈને આવી ને ડાયરેક્ટ સીધું કોઈપણ જાતની પૂછપાછ કર્યા વગર દબાણ એમને હટાવવા માંડ્યું. અમે લેખિતમાં માગ્યું કે ભાઈ તમારી પાસે કોઈ જાતનો ઓર્ડર છે, પંચાયતનો ઓર્ડર છે, તાલુકાનો ઓર્ડર છે, શાનો ઓર્ડર છે એમ. તો અમને કીધું ઓર્ડર અમારી પાસે ના હોય, એ બધું પંચાયતમાં હોય. તો અમને કીધું પંચાયતમાં હોય તો અમને બતાવો. અને તો તમે જો પંચાયતમાં દબાણ દૂર કરવાનું તો તમે અભી ઝુંબેશ ચાલી રહ્યું છે, વાત સાચી છે, પણ એની માપણી કરો. જો પંચાયત ધારામાં આવતું હોય, પંચાયતના ઠરાવમાં આવતું હોય તો એની માપણી કરો એમ અમે રજૂઆત કરેલી. તેમ છતાં અમારું કોઈ ન્યાય મળેલ નથી. સરપંચ કોણ છે? સરપંચ છે વસંતિકાબેન પરમાર. તો
તો પછી અહીંયા તમારી જોડે કોની સાથે વાત થઈ? તેમના પતિ રતનસિંહ પરમાર તો શું કહે છે? ખાનપુર ગામના સરપંચ બસંતિકાબેન છે, જ્યારે પત્ની સરપંચ છે અને વહીવટ એમના પતિ કરી રહેલ છે રતનસિંહ પરમાર. તો એ લોકો જોડે રજૂઆત તમે કરી તો તમને જવાબ શું મળ્યો? અમે રજૂઆત વારંવાર કઈ લેખિત તથા મૌખિક રજૂઆત અમે કરી, તેમ છતાં અમને અમારી ઉપર એમ કહેવામાં આવે છે આ બધું પંચાયતમાં જ આવે છે. અમે કીધું કે ભાઈ પંચાયતમાં આવતું હોય તો તમે માપણી કરો, પણ કોઈ પણ જાતની માપણી કર્યા વગર જ એ લોકોએ આ કાર્યવાહી કરી છે એમના દ્વારા. આ ગબન તમે દબાણમાં જે તોડવામાં આવ્યું છે એના વિશે એ થયા પછી તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? અમે નોટિસ આપી છે. કોને આપી? બોરસદ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી, મામલતદાર, કલેક્ટર, ગૃહમંત્રીને પણ અમે નોટિસ આપેલ છે. તો શું જવાબ મળ્યો તમને? હજુ એનો કોઈ જવાબ મળેલ નથી. તો આ માગણી તમારી સ્વીકારવામાં નહીં આવે તો આપણે આગળના પગલાં શું કરશું? પંચાયત વિરુદ્ધ અમે કાયદેકીય કાર્યવાહી કરીશું, ફોજદારી ગુનો નોંધાવીશું, કોર્ટમાં દાવો કરીશું અમે.